કેદારનાથ એક યાત્રા, એક અનુભૂતિ. આ રસ્તો સહેલો નથી મિત્રો. ગોરીકુંડથી શરૂ થતો 16 કિલોમીટરનો ટ્રેક, ચટાણ, ઠંડી, શ્વાસ, થાક, આ બધું જ સાથે ચાલે છે. દરેક પગલાએ શરીર કહે છે બસ હવે નહીં, અને દિલ કહે છે મહાદેવ ત્યાં જ છે. રસ્તામાં આંખો થાકી જાય, પગ દુખે, પણ મન શાંત થતું જાય છે. કારણ કે આ યાત્રા માત્ર શરીરની નથી, આ તો છે આત્માની. અને પછી અચાનક દૂરથી કેદારનાથ મંદિર દેખાય છે. એક ક્ષણમાં બધો થાક ઉકળી જાય છે. આંખોમાં પાણી અને દિલમાં શાંતિ. સુપ્રભાત, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અમે કેદારનાથ ટ્રેક ચાલુ કરી દીધો છે, અને આ તમે જોઈ શકો છો કેદારનાથ છે 15.50 મતલબ 15.5 કિલોમીટર. એન્ડ અમે એકચ્યુઅલી અમારી હોટલથી 4 વાગે નીકળી ગયા હતા, અને 5 વાગે ગોરીકુંડ આવી ગયા હતા, અને ગોરીકુંડ કોફી પી અને અમે નીકળી ગયા છીએ. આ છે એન્ટ્રી ગેટ. ઠંડી નોર્મલ છે, ટ્રેકિંગ કરતા હોય એટલે ઠંડી ન લાગે. ઓકે, તો આપણે ચાલુ કરીએ. હર હર મહાદેવ. અને જો અત્યારમાં તો બહુ જોશ છે મહાદેવના મંદિરે જવાનું. જોઈએ આગળ જતા કેવી કેટલીક આગળ રહીએ. નહીં ભાઈ નહીં મિત્રો, અત્યારે તો મજા આવે છે. થોડી વારે સ્ટોપ લેતા રહીએ છીએ. વાગવામાં છે 5:15. ટ્રાફિક તો છે મિત્રો. જોઈ લ્યો મિત્રો, એક મસ્ત રોડ આવી ગયા. એક તો આવી ઠંડી છે, એમાં ઠંડુ પાણી. ટ્રીપ જારી છે મિત્રો. બોલો હર હર મહાદેવ. તેને એમ થતું કઈ ડામરના રોડ છે, સિમેન્ટના રોડ છે. જોઈ લ્યો. તો મિત્રો કેદારનાથ રહી ગયું છે 14 કિલોમીટર ને ગૌરી રિટર્નમાં 2 કિલોમીટર અમે જઈ લાગીએ. મિત્રો ધીરે ધીરે સવાર થતી દેખાય છે. આગળ જો દાદા હેલા જાય છે ધીરે ધીરે ધીરે. બ્રેકફાસ્ટમાં થોડોક ટાઈમ લાગી ગયો. વાગવામાં છે 6:16. મસ્ત વાતાવરણ છે. થાક 3% જેવો છે. ટકા વધતા જાય. થાક કેટલા ટકા? અત્યારે તો નથી, કઈ નથી. પછી લાગશે. હે? પછી લાગશે. પછી લાગશે, બરોબર. ઓહો, 6
जंगल चटी છે 1.5 કિલોમીટર. आपकी यात्रा सुखद मंगलमय हो. ઓહો આ ગાજલા થોડાનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. લપાટ ભેગા નાખી દઈએ. ધીરે ધીરે મહાદેવના શરણે જઈએ છીએ. જો મિત્રો હેલિકોપ્ટર જાય છે ને આપણે હેલિકોપ્ટરનો રસ્તો. મિત્રો શ્વાસ નથી ચડ્યો, ખોટે ખોટે એવું લાગે છે. બાકી આ ધોધ જોવો તમે. આગળ થાકી ગયા લાગે પબ્લિક. કેદારનાથ 13 કિલોમીટર. અને અંકિતાને હવે અહીં ફોટો પાડવો છે. ઓકે, આ વોટ્સઅપ સ્ટેટસ આવશે એનું. મિત્રો અમુક તાપણું કરે છે, પણ જે ટ્રેકિંગ કરે છે ને એ લોકોને તો ગરમી થાય છે. વાહ, જંગલ ચટી આવી ગયા છીએ હવે. 500 મીટર આગું છે હવે. ઘોડાનો બહુ ત્રાસ છે મિત્રો. તમારે સાઈડમાં રહેવું પડે, બાકી તો તમને સાઈડમાં કરી દઈએ. એ તો ઝરણા જ છે ને જરા. જંગલ ચટીમાં ઘણા બધા ધાબા છે, તો તમને ખાવાના ઓપ્શન મળી જશે. બ્રેકફાસ્ટ મળી જશે. આ જો કેવડી છોકરી જાય છે, 7-8 વર્ષની. ભીમબલી 1.5 કે હજી મિત્રો થાક તો નથી લાગ્યો. યમુનોત્રી વધારે લાગ્યો તો થોડોક. હેલિકોપ્ટરનો અવાજ આવતો હશે તમને. હેલિકોપ્ટર ચાલુ જ છે કન્ટિન્યુ. કેદારનાથ રહી ગયું છે 10.5, છોટી લીંચોલી 3.5, બેઝ કેમ્પ 9 અને ભીમબલી 25. ને વાગવામાં છે 7:40. તો ચલો કન્ટિન્યુ કરીએ. શિવ મિત્રો એક મસ્ત ધોધ આવી ગયો છે. ચલો ધોધને નિહાળીએ. ઓહો મિત્રો, આપણે માં જવાનું છે. હેલિકોપ્ટર જાય.
આપણા જો મેડમ પોરો ખાવો છે આગળ છે આગળ છે હવે રામબાળા 1 કિલોમીટર રહ્યું છે બાકી આ બધા પ્લેસના ડિસ્ટન્સ જો આપણા મેડમ જો આગળ આગળ આવેલા જાય છે યલો જેકેટ વાળા મિત્રો અમે આલુ પરોઠા નાસ્તો કર્યો કેમ કે ટ્રેકમાં ખાતું રહેવું બહુ જરૂરી છે एक तो 4 लोग हैं कि બાકી ઘોડા દૂર રાખવાનો છે આ પરફેક્ટ ઉપાય લાકડી પછાડતી રહેવાની જેવા ઘોડા નજીક આવે જો મિત્રો આ અહીંથી એક જગ્યાએથી ઘોડાઓનો રસ્તો અલગ પડે છે અને આ ખાલી હાલવાનો રસ્તો છે રસ્તામાં તમને ઘણા ઢાબા મળે છે મતલબ 100 મીટર રિવર ક્રોસિંગ આવી ગયું છે મિત્રો ઘોડાનો રસ્તો તો ઓલો છે તો આ ખબર નહીં કેમ આમાં લઈ આવતા હોય સામે આયલા જાય ઘોડા બધા સુંદર નજારો હેલિકોપ્ટર ચાલુ જ છે મિત્રો વાગવામાં છે 8:44 હવે થોડું ચઢાણ અઘરું બન્યું છે એકદમ સ્ટ્રીપ થઈ ગયું થાક હજી એટલો બધો નથી લાગ્યો આ દીકની લેસ વારે ઘડીએ ખુલી જાય છે તો થોડીક વાર થાય તો કહે છે કે લેસ બાંધી લઉં ઓહ સ્નો માઉન્ટેન દેખાવાના ચાલુ થઈ ગયા છે બાકી આ ચઢાણ થોડુંક અઘરું છે કાઈ કે દાદા મિત્રો કેદારનાથ રહી ગયું છે માત્ર 8.5 બેઝ કેમ્પ 6.3 બડી લીંચોલી 3 છોટી લીંચોલી 1 હવે થોડુંક સ્ટ્રાઇપ થઈ ગયું ચઢાણ વધી ગયું છે થોડો થોડો થાક લાગવાની ચાલુ થઈ છે મિત્રો પાણી તો તમારે ક્યાંય લેવું જ નહીં પડે તમે રસ્તામાંથી એટલા ઝરણા છે ને કે તમે તાજું ભરવું મને એવું લાગે છે પેલા આ રસ્તો હતો એ દેખાય છે બટ મે બી લેન્ડસ્લાઇડ ને લીધે થઈ ગયો હશે હું શ્યોર નથી મિત્રો જો આ બ્રિજ દેખાય છે કેટલો દૂર છે એટલી વારમાં આપણે એટલું ચડીને આવતા રહ્યા એટલું કપરું ચડાણ છે પણ થાક નથી લાગતો તમે હાઇડ્રેટ થતા રહ્યો રેસ લેતા રહ્યો
હવે મિત્રો થોડો વધારે ટાઈમ લાગે છે કે થોડુંક ચઢાણ આવું ને આવું જ છે. હોળાવનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો હવે કેદારનાથ રહી ગયું છે 7 કિલોમીટર અને વાગવામાં છે 9 અને 37. અમે રેસ્ટ કરતા જઈએ છીએ એટલે થોડોક વધારે ટાઈમ લાગે છે. બાકી ટ્રાફિક બહુ વધારે છે ટ્રાફિક. જૂન જુલાઈ કરતાં ઓછો છે બટ એટલો મેં એક્સપેક્ટ નહોતો કર્યો કે વિન્ટરમાં બી પબ્લિક આવે. મિત્રો એક જગ્યાએ ઊભા રહી ગયા છીએ લીંબુ શરબત પીવા અને ભાઈ મસાલા ચણાની ડીશ બનાવે છે. ચણા અને કાકડી ને જોઈએ બીજું હું નાખે. બાકી આ ઘોડા માતાલ હાંડની જેમ આવે છે. માથે પડે તો અણુ પરમાણુ ભાંગી જાય. હાલો આવી ગયા મિત્રો. અહીંથી કંઈક આવો વ્યૂ લાગે છે. મિત્રો હવે કેદારનાથ છે 6 કિલોમીટર, વાગવામાં છે 10 અને બેઝ કેમ્પ છે 4.5. છેલ્લા એમ કહો ને 4-5 કિલોમીટર બહુ ટફ હતા. ચલો નીકળશું મેડમ. હવે થોડોક શ્વાસ ક્યારેક ક્યારેક ચડે છે. ચઢાણ આવે ને ત્યાં ચઢાણ આવે ત્યારે. બાકી ધીરે ધીરે જાય મજા આવે છે. ઓહો, આ વસ્તુ કેમેરામાં કેદ ના થાય, અહીંયા જ આવવું પડે. જોરદાર. મિત્રો ઘણું બધું ચઢાણ ચડ્યા પછી થોડોક સ્ટ્રેટ રસ્તો મળ્યો. આઈ થિંક 5.5 કિલોમીટર પહેલા આવો વ્યૂ દેખાય છે. મને એવું લાગે આ ડુંગરની ઓલી બાજુ છે. આ આપણા મેડમ જો મોર ને મોર. મિત્રો અમે થોડુંક શોર્ટકટ અજમાવવાની ચાલુ કર્યું છે. શોર્ટકટ થોડોક હાર્ડ છે, થોડોક નહીં બહુ, પણ ડિસ્ટન્સ ઘણું કટ કરી નાખે છે. મજામાં હા. મિત્રો હવે થોડાક થાક્યા છીએ. 3-4 કિલોમીટર છે પણ થોડોક થાક લાગી ગયો. લીંછોલી પછી આવો જ છે રસ્તો. કમ્પેર ટુ યમુનોત્રી આના રસ્તા થોડાક પહોળા છે. શું કે ઘણા પોળા છે. મિત્રો વાગવામાં છે 11 અને 4.5 કિલોમીટર બાકી છે હજી. છેલ્લા 2 કલાક 3 કલાકથી બહુ ચઢાણ આવી ગયું છે. સેવ
यहाँ यात्री कृपया ऑक्सीजन के सर की जांच कराए. છાની કેમ્પ. અમને તો હજી એવું લાગતું નથી કે ઓક્સિજન ચેક કરાવવાની જરૂર છે. જો અંકિતા શોર્ટકટ જોઈ ગઈ, હમણાં એમ કે છે હાર્દિક આમ શોર્ટકટ હે. સો કેદારનાથ ઇઝ નાઉ ઓનલી 4 કિલોમીટર. થોડા પગ દુખે છે મિત્રો. 4 કિલોમીટર પહેલા નજારો છે કંઈક આવો. યાત્રાળુઓને મૂકીને આવે છે આ બધા. અમે જમવા માટે ઊભા રહી ગયા છે. થાક થોડો લાગ્યો હતો અને ભૂખ બી લાગી હતી. રાજમા ચાવલ અને પરોઠા મંગાવ્યા છે. પછી આગળ જોઈએ મિત્રો. આપણા આલુ પરોઠા આવી ગયા છે અને રાજમા ચાવલ આવે છે. આવી ગયા. ચાલો જમીન થોડાક નીકળી ગયા છીએ. સાડા 3 કિલોમીટર જેવું છે. વગામાં છે 11:30. 3 કિલોમીટર જેવું બાકી છે પણ આમ થોડો થાક લાગ્યો એવું લાગે છે. એટલે દર અડધો પોણા કિલોમીટરે અમે બ્રેક લઈએ છીએ. લીંબુ શરબત પીએ છીએ, ચણા ખાઈએ છીએ. બાકી જો આ નજારો છે. આ મને એવું લાગે આ બે જૂના રસ્તા લાગે. જો એક નીચેથી જાય છે અને એક ઉપરથી જાય છે. બંધ થઈ ગયા છે પછી. હા મિત્રો, બહુ મોટી લેન્ડસ્લાઇડને લીધે મને એવું લાગે જે ઓલો રસ્તો છે ને બંધ થઈ ગયો લાગે. મકાન છે અહીંયા ઘણા બધા હજી એમનેમ લાગતું નથી કોઈ રહેતું હોય. મિત્રો કેદારનાથ રહી ગયું છે 3 કિલોમીટર. ને હવે થોડો જોશ આવી ગયો છે જઈમાં પછી. પણ ઝાડ છે એટલે દુખે છે થોડા. અઢી કિલોમીટર બાકી રહ્યું છે. થાક થોડો લાગ્યો છે પણ રેસ લઈએ એટલે વાંધો નથી આવતો. બાકી છે ઉપર પહોંચવાનું છે પછી મે બી સ્ટ્રેટ રસ્તો હશે. ચલો સી મિત્રો આ પાલખી લઈને આવે છે ને એના ખાલી પગ ઉપર નજર રાખજો. બધા એક સાથે ઉપાડશે અને એક સાથે મૂકશે. અલાઇનમેન્ટ કેવું છે એનું. અહીંયા પહોંચીને પછી તમારી ગતિ સ્લો થઈ જાય. મિત્રો છેલ્લું જે 1-2 કિલોમીટર છે ને એ અઘરું પડે છે. ટ્રેક ઈઝી છે પણ જે નીચેથી ઉપરનો થાક લાગ્યો ને થાક હવે આ 2 કિલોમીટર માં ઉગડે છે.
હવે પગમાં પગની નીકળી છે. આ થોડુંક છે તો બી એમ ધીરે ધીરે ચાલીએ છીએ. બધા એવી રીતે જ છે. આ જો હેલિકોપ્ટર, અહીંયા હેલિપેડ અહીંયા આગળ જ છે. જૂના રસ્તાની જો ભેખડ ઘડી પર ભેખડ પડી ગઈ એટલે એ જૂનો રસ્તો બંધ થઈ ગયો. ઉપરના રસ્તામાં બી એમ જ છે. આ બેઝ કેમ છે મિત્રો, કોઈને બી હેલ્થ રિલેટેડ કાંઈ ઇસ્યુ થઈ ગયો નિઃશુલ્ક છે, કોઈ ફી નથી. બાકી કેદારનાથ મંદિર છે હવે 1 કિલોમીટર. તો થોડોક થાક લાગ્યો છે એટલે રેસ્ટ કરવા બેઠા છીએ. આગળ નીકળીએ મિત્રો. રસ્તો એકદમ મસ્ત થઈ ગયો. ઘોડાવાળા કોઈ નથી. ઘોડા હોય તો બધા રસ્તો ખરાબ હોય. ઘોડાવાળાનું પાર્કિંગ પાછળ રહી ગયું એટલે હવે રસ્તો એકદમ ક્લીન છે. કહેવાય છે કે હેલિકોપ્ટર જ્યારે તમારી ઊંચાઈ ઉપર ઉડવા માંડે ને ત્યારે સમજી લેવું મહાદેવનું મંદિર નજીક છે. હવે મિત્રો કદાચ તમને શિખર દેખાતું હશે. મિત્રો આ હેલીપેડ છે. મંદિર તરફ જતા પહેલા એક આ બ્રિજ આવે છે. મિત્રો થોડો ટફ રહ્યો બટ અમે 2 ટ્રેક કમ્પ્લીટ કરી લીધો. શિવ શંભો ઓમ શમ ઓમ શમ ઓમ શમ શિવ શંભો ઓમ શમ ઓમ શમ ઓમ શમ. આપણે દર્શન કરી લીધા છે અને વાગવામાં છે 4:30 અને આ તમે જોઈ શકો છો મંદિર પાછળનો માઉન્ટેન. जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिका जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिका મિત્રો આ એ જ પથ્થર છે જે પ્રલય દરમિયાન અહીંયા મંદિરની પાછળ આવીને અટકી ગયો હતો. અત્યારે તો ઘણું બધું બેસવાનું કરી નાખ્યું છે મિત્રો. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ શંકરાચાર્ય સમાધિ સ્થળ ઉપર. આ જસ્ટ
મંદિરની પાછળ જ છે. મિત્રો આ છે આદિ શંકરાચાર્ય સમાધિ. મિત્રો આજે રાત્રે અમે અહીં જ સ્ટે કરવાનું વિચાર્યું છે. અહીંયા બહુ બધા ટેન્ટ અને રૂમ હતા. ટેન્ટ ઓલરેડી અમે રેન્ટ ઉપર રાખી લીધું છે. 1000 રૂપિયા રેન્ટ છે. મિત્રો વાગવામાં છે 6 વાગે. હમણાં આરતી ચાલુ થશે. અમે અત્યાર સુધી બજાર એક્સપ્લોર કરતા હતા ને હવે મંદિર તરફ જઈએ છીએ આરતી માટે. વ્યૂ જોવો ખાલી. મહાદેવ મહાદેવ. चिटगदिगिना धातिकेना धातिकेना कणा धात्रिगडतक 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 तिटगदगदिगिना धात्रिगडतक 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 तिटगदगदिगिना धात्रिगडतक 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 तिटगदगदिगिना तिटगदगदिगिना धा तिटगदगदिगिना धा धाति धा तिटगदगदिगिना धा तिटगदगदिगिना धा हाति धा तिटगदगदिगिना धा तिटगदगदिगिना धा धा धाति धा. આરતી ચાલુ થવાની વાટે છીએ અમે. ટેમ્પરેચર છે -4. મિત્રો આરતી ચાલુ થઈ ગઈ છે. હેલો મિત્રો, તો આ છે અમારું ટેન્ટ. 1000 રૂપિયાનું ટેન્ટ લીધું હતું અમે. ઠંડી છે પણ આમ વાંધો નથી. બધી સગવડ છે. જો આમાં બધું આપેલું જ છે. બાકી અમારો કાલનો પ્લાન છે કે અમે સવારે 3 વાગે કે 3:30 અહીંથી નીકળી જશું. એટલે ગોરીકુંડ મે બી 9-10 વાગે પહોંચી જશું. આરામથી જશું તો બી. તો ચાલો મળીએ સવારના ટ્રેકમાં. બાય બાય.